રણકી ઉઠે છે. હાથ હિંચોળી તાણતા દોરીને હૈડે હેત નમાય. એ માતા ગાય બાળના ગાણા તોય વિરોજી રે નહીં છાના. હે માતા ગાય બાળના ગાણા તોય વિરોજી રે નહીં છાના. તારી નિંદર વેરણ બની છે બાપ. એ પારણામાંથી એ સુણવી છે ને વંશ ગોહિલો નિવાસ. એ પારણામાંથી અને પારણામાંથી સુણવી છે ને વંશ ગોહિલો નિવાસ. આંખેથી બાળ સમજાવે તે દુની નીંદ ન આવે. હે આંખેથી બાળ સમજાવે હે તે દુની નીંદ ન આવે. હે બાળા રાજા, હે મોખડોજી, આંખના ઈશારે જાણે કે તેને કુળ ગાથા સાંભળવા મથતો હોય એવું દ્રશ્ય દેખાય છે. અને સામે જીજાબાએ સરીખી ગોહિલાણી ધીરે ધીરે વાત માંડે છે. સાંભળ હોતા એ બાળ રાજા માએ મીઠડી માંડીવા. સાંભળ હોતા એ બાળ રાજા માએ મીઠડી માંડીવા. એ ગોહિલો નું કુળ તમારું એ ગંગા જળ બિરદ ન્યારું. એ ગોહિલો નું કુળ તમારું એ ગંગા જળ બિરદ ન્યારું. હે પુત્ર, હે બાળ રાજા, સાંભળી લે ત્યારે ગંગા જળ જેવા પવિત્ર તારું આ ગોહિલ કુળ. મારવાડની ધરતીના જૂના ખેરગઢમાં તારો પરદાદા મોહદાસ, તેનો બેટડો અડાભીડ પરાક્રમી ઝાંઝરજી, અને પછી તારો દાદોજી સેજકજી, અને એ સેજકજી મહારાજે પંચાળની પવિત્ર ધરતી પર ઈસવીસન ને 1260ની સાલમાં સેજકપુરમાં ગાદી સ્થાપી અને આ રીતે ખોરટ ધરામાં પગરણ માંડ્યા. અને એ પાછો તારો દાદો કેવો, એ આશરે આવ્યો ને આપ્યો ને એક સસલાનો શિકાર. આશરે આવ્યો એ આપ્યો નહીં કઈક સસલાનો શિકાર. એ ક્ષત્રિવટ ધર્મ ને ધાર્યો એ ખાંડાનો ખેલ સ્વીકાર્યો. હે ક્ષત્રિવટ ધર્મ ને ધાર્યો
એ ખાંડાનો એ ખેલ સ્વીકાર્યો. શરણાગત આવેલ મનેક પંખી કે પ્રાણીને પોતાના પ્રાણ હાટાના બલિદાન આપવાની ક્ષત્રિય કુળમાં અટંકી પરંપરા છે બાપ. રઘુકુળ મણી સૂર્યવંશી રાજા શિબી, અને એ શિબી રાજાએ હોલા જેવી પંખીની જાત અને એની શરણાગતની રક્ષા કાજે પોતાના પ્રાણ પાથરી દીધા. એવા તારા દાદા છેજકજીએ ગભરું અને બિચારા સસલાની રક્ષા કાજે જુનાગઢના રા કવાડના દીકરા રા ખેંગાર સાથે ખાંડાના ખેલ ખેલ્યા હતા બાપ. આવા શુરવીરતાના મર્દાનગીના કસુંબલ હાલેરડા સાંભળીને પોતાના ગોહિલ કુળની રૈયત ને પાછી મેળવવા માટે જુવાની તરફ મોખડોજી ડગ માંડે છે. દિયે નો વધે એટલા રાતે વધે ને રાતે નો વધે એટલો દિયે વધે. મોખડા જેની માલી પાછી ક્ષાત્રત્વનું તેજ ઝળકવા લાગ્યું. કુકડ જણિયા આઠેય બિચારા, પણ સિંહણ બચ્ચો એક કે હજારા. આઠ બચ્ચાને કુકડી જન્મ દીએ, પણ આઠે ના અંગ ભયથી ફફડે. પણ સિંહણ એક બાળને જણે, પણ તે ગજરાજના કુંભાથળ માથે પગ ઠેરવે એવો બળ્યો. સિંહણ બચ્ચો એકે હજારા. એટલે જ એક પ્રાચીન દુહામાં કહ્યું છે કે સર્પ સિંહ ને હાંડડો, ગજબંદર તોખાર, નરસિચાળો નોળિયો, મરદારા ઓતાર. હરપ જેવો ફૂફાડો હોય, હાંઢિયા જેવી ઢીક મારે અને દુશ્મનોની સામે જીક ઝીલવાની જેની ત્રેવડ હોય, ખીજાયેલા હાથી જેવું શૌર્યબળ હોય, વાનર જેવી ચપળતા હોય, અશ્વ જેવી ગતિ હોય, નોળિયા જેવું યુદ્ધ કૌશલ્ય હોય અને હાવજ જેવી શાહી ડણક હોય, એને દુનિયામાં મર્દ કહે છે મરદારા ઓતાર. વો તો મરદારા ઓતાર. એવો મર્દ બચ્ચો મોખડોજી ગોહિલ અગ્નિકુંડની માલી પાસે નીકળેલ દેવ હુમા પક્ષી જેવો જોબનના જોરથી થનગનતો પોતાના બાપ દાદાની ગિરાસદારી અને કાંડા બળે મેળવવા સોરઠ ધરામાં નીકળી પડે છે.